तेनी पूजा करना हुकुम का शिल्पत राजा की है टांगना राजा टांगना राजा जय आदिवासी मैं गाड़वी राजवी तरीके हाल में हाँ जो 28 स्थापना मूर्ति ने कोरुला ने ये आमने दादा ने यहाँ અને તેના વંશ તરીકે અમે હા એટલે પાછી રાજા નવનાયક 769 ભાઈ બહેન સાલા બહુ ખુશી હોય ને એટલે આમાલા પણ બહુ ખુશી હોય ને કે આમની પ્રતિમા હોળા દિવસ સાઈટ वर હતી તે आता ખુલ્લેમાં એ ગયો એટલે બહુ આનંદની લાગણી હા આમાલા એટલે આખા પરિવાર અમે ખુશ હા મહેશભાઈ હા મુકેશભાઈ હા દરેક ગામમાં હું આપણા આગેવાન આહાત ये ईशना अपने मूर्तिना स्थापना होईना अखा आपला साथ सहकार देना तो एमां अमने बहु लागणी हा ने अखे साल मान सन्मान थी ज आपणे करना एटले बहु लागणी हा। સૌને જોહાર जोहार जय आदिवासी जय आदिवासी जय आदिवासी जय आदिवासी। જ્યારથી યુનોએ આદિવાસી દિવસ જાહેર કર્યો છે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ પછી ડાંગ જિલ્લામાં ખરેખર આજે નવો સૂરજ ઉગેલો હોય એવું લાગે છે કારણ કે ડાંગ જિલ્લાનું અસ્તિત્વ ડાંગ જિલ્લાના રાજા એવા શિલ્પત રાજાને કારણે આજ સુધી ડાંગનું આ અસ્તિત્વ ટકી રહેલું છે। જ્યારે અંગ્રેજો આખા દુનિયા ઉપર રાજ કરતા હતા એમની પાસે તમામ પ્રકારની સગવડો હતી તમામ પ્રકારના શસ્ત્રો હતા વેલ એજ્યુકેટેડ હતા છતાં પણ ડાંગના શિલ્પત રાજાએ અંગ્રેજોને ડાંગમાં ઘૂસવા નહોતા દેતા। કેમ? કારણ કે એમની પાસે એટલા આધુનિક શસ્ત્રો નહોતા કે એટલા ભણેલા નહોતા પણ એમની પાસે માતૃભૂમિની રક્ષા કરવા માટેની એક નેમ હતી એક જુસ્સો હતો અને એમને માતૃભૂમિ પ્રત્યે લાગણી હતી કે મારી ભૂમિ ઉપર બીજાનો પગ હું શું કરવા પડવા દેવું भले मारी जाननी बाजी लड़ावी देवी पड़े तो कई वांधो नहीं पण मारा डांग में बीजा कोईने घुसवा नहीं दईश ए जुस्सा साथे एमणे आ डांग ने टकावी राखेलू। ज्यां सुधी अंग्रेजो रह्या त्यां सुधी कोई दिवस डांग में अंग्रेजोनो पग नतो पड़वा दीधो। ए जुस्सो हालना युवानोमां आपणे बरकरार राखवो पड़शे कारण के जेम जेम आपणो समाज शिक्षित थतो जाय छे जेम जेम आधुनिकतानो रंग चढ़तो जाय छे समाज पर तेम तेम आदिवासी उपर खतरो मंडरातो रह्यो छे। एटले हवे समय आवी गयो छे मात्र अनुसूचित जनजाति नहीं पण आपणे आदिवासी हक मेळववा माटे लड़वू पड़शे। आपणे अनुसूचित जनजाति में नहीं आवता आपणे एसटी में नहीं आवता आपणे खरेखर आदिवासी छे आ देशना मालिक छे अने ते मालिकीपणुं बतावવાનો समय आवी गयो छे अने तेना माटे आपणे सौए शिक्षित पहला थवुं पड़शे संगठित थवुं पड़शे अने संघर्ष करवो पड़शे। अने खरेखर आजना दिवस माटे महेशभाई अने एमनी टीमने हूँ खरेखर धन्यवाद आपूँ छूं कि एमणे एक ठानी लीधी कि डांगना प्रथम राजानी मूर्ति आपणे आपणा डांगमां बेसाडवी छे अने खरेखर खूब सरस कार्य कर्युं। फरीवार महेशभाई अने एमनी टीमने अभिनंदन आपूँ छूं अने हवे टूंक समयमां आवा खाते पण आपणा आदिवासीना भगवान एवा बिरसा मुंडाजीनो आपणे त्यां पण स्टेच्यू बेसाडवा जई रह्या छे एटले एमां सौ
આદિવાસી ભાઈઓ બહેનો સૌ ભાગ લઈ અને સહભાગી થાય એવી વિનંતી સાથે સૌને ફરીવાર જોહાર. ડાંગના તાલુકાના લશ્કરિયા ખાતે ડાંગના રાજા શિલપત રાજાની પ્રતિમા અનાવરણનો જે કાર્યક્રમ થયો એમાં એમના વારસો રાજા સાહેબ અને તમામ લોકો ઉપસ્થિત છે. ત્યારે ખાસ આજનો દિવસ જે છે એ યુનો દ્વારા વિશ્વ આદિવાસી અધિકાર દિવસ તરીકે જે મનાવવામાં આવી રહ્યો છે. અને આજે આપણે સંવિધાનના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને પણ યાદ કરવા જોઈએ કે એમણે સંવિધાનની અંદર અનુસૂચિ 4, 5 અને 9થી આ દેશના તમામ આદિવાસીઓને જળ જંગલ જમીનના માલિક બનાવ્યા. પણ જે નાલાયક કહી શકાય કે જે શાસન પ્રશાસન દ્વારા જે આદિવાસીને અને ખેડૂતોને જે જમીનથી વંચિત કરવાનું ષડયંત્ર અને આદિવાસીઓને જંગલથી વંચિત કરવાનું ષડયંત્ર જે ચલાવ્યું છે એની સામે જે આજે આદિવાસી સમાજ જે રીતે આંદોલિત થઈ અને જે એમના વિરાસતને યાદ કરી અને શિલપત રાજાનું જે અહીંયા પ્રતિમા જે બેસાડવામાં આવી છે તો એમાંથી પણ આદિવાસી સમાજના લોકોએ રાજાની પ્રતિમા જોઈ એમના ભૂતકાળને યાદ કરી અને એમણે એમાંથી પ્રેરણા લઈ અને ચોક્કસ લડત કરશે જે આજે કરી રહ્યા છે. આજે અમે આવ્યા છે ડાંગ જિલ્લાના લશ્કરિયા ગામ ખાતે. આ બોરખેતનું લશ્કરિયા ફળ્યું છે. આ જગ્યા પર વર્ષો પહેલાં અંગ્રેજો જ્યારે ચડાઈ કરવા આવતા ત્યારે આ જે મૂર્તિ તમે જોઈ શકો છો શિલપતસિંહ રાજાની છે, જે ગાડવીના મહાન રાજા, જે ડાંગ જિલ્લાનો મહાન રાજા કહેવાય છે. એમની મૂર્તિ વર્ષો પહેલાં ત્યાં ટેકરી પર એક સાઈડમાં ખૂણામાં શિલપતસિંહ રાજા વિશેનો જે ઇતિહાસ જે દબાઈ રહ્યો હતો ત્યાં જે ખુલ્લામાં લાવવા માટે આપણી વચ્ચે હાજર છે મહેશભાઈજી આહિરે, જે સામાજિક કાર્યકર્તા છે. તેમણે મુહિમ ઉપાડી, હિંમત રાખી અને તેમણે ગઈકાલે જ આ મૂર્તિ ત્યાંથી ઉખેડીને આ જગ્યા પર લાવી મૂકી હતી. અને આજે 9/8/2024ના દિવસે વિશ્વ આદિવાસી દિવસે તેમણે મુહિમ ઉપાડીને આ મૂર્તિને આજે આ જગ્યા પર લશ્કરિયા 3 રસ્તા ખાતે સર્કલ પર મૂર્તિની સ્થાપના કરી છે. અને સમગ્ર ડાંગ જિલ્લાના આદિવાસી લોકોમાં આનંદનો જે પ્રસંગ ઊભો થયો છે. અને બધાને ખાસ મહેશભાઈનો આભાર માનું છું કે એક આદિવાસીઓને સપોર્ટ કરવા માટે, આદિવાસીઓનું બળ વિશેષ વધારવા માટે તેમણે મુહિમ ઉપાડી છે. અને એમની પાછળ એનું કોઈ રાજકારણ નથી, પણ આદિવાસી લોકો એકતામાં આવે અને જે રાજાએ વર્ષો પહેલાં જે કામ કર્યું હતું આહવા નગરમાં અંગ્રેજોને પ્રવેશ કરતા રોક્યા હતા, એ શિલપત રાજા આજે વિશેષ 3 રસ્તા પર બિરાજમાન થયા છે. માટે મહેશભાઈ, હું તમને પૂછવા માગીશ, તમને કેવો અનુભવ થાય છે આજે આ બાબતે? મને આજે ખૂબ ઘણું સારું આનંદિત ફીલ થાય છે, કેમ કે હું ઘણા વર્ષોથી ચિંતિત હતો કે ડાંગના જે આપણા શિલપત રાજા સાહેબ આવે છે એ શિલપત રાજાને આજે અંગ્રેજો સામે આટલું સંઘર્ષ કરીને આજે પ્રકૃતિને બચાવવાનું કામ કર્યું. 99 વર્ષનું જે કરાર હતું તે પૂર્ણ થયેલ, પરંતુ તેમ છતાં ડાંગ જિલ્લાના અંદર શિલપત રાજા સાહેબ માટે આ સરકાર 2 ફૂટની જગ્યાના ફાળવતી હોય તો તેવામાં અમને એવું લાગ્યું કે અમારો સમાજ ભેગો કરીએ અને અમે આ લશ્કરિયા ચોક ખાતે 2 ફૂટની જગ્યા નથી પણ અમને 5 ફૂટની જગ્યા મળતી હોય એના માટે તો અમે બધા આવીને બેસાડીશું. આજે મને ઘણું આનંદ થયો, કેમ કે એના દ્વારા અમે આજે આ પ્રકૃતિની સુંદરતાનો અનુભવ લઈએ છીએ. એક બીજો પ્રશ્ન છે, આ જે શિલપતસિંહ રાજાની મૂર્તિ ત્યાંથી ઉખેડીને અહીંયા લાવવા માટે તંત્રએ કોઈ દબાણ કર્યું તમને? તંત્રએ એ બાબતે તો કોઈ દબાણ ના કર્યું, પણ ઉડતા વાત મળેલી કે મહેશભાઈ તમે ખોટું કરું છો, તમને ફાંસામાં ફસાવશે. ત્યારે હું એમને કીધું ફાંસામાં કેમ, મને ફાંસી પર ચડાવી આપો, મને એ બાબતનો વાંધો નથી. પરંતુ આજે શિલપત રાજાની પ્રતિમા માટે મને લાલુભાઈ વસાવા, ગાડવીના રાજા સાહેબ, ત્યાર પછી મુકેશભાઈ પટેલ, અશોકભાઈ ચાવડા હાઈકોર્ટના એડવોકેટ, એવા બધા મળીને મને સહકાર આપ્યો કે અમે તમારા સાથે છે, તમે સારું કામ કરો છો, એ બાબતે તમે ચિંતિત ના રહેશો. તો આ મૂર્તિ જ્યારે ત્યાં ટેકરી પર મૂકવામાં આવી હતી, સ્થાપના કરવામાં, તે કોણે સ્થાપના કરી હતી? તે સમયમાં લાલુભાઈ વસાવાએ તે જગ્યા ઉપર સ્થાપના કરેલ અને લાલુભાઈની અનુમતિને બહુમતી લીધા પછી આ મેં કાર્ય ઉપાડ્યો. ખૂબ ખૂબ ધન્યવાદ. તમે વિશેષ મુહિમ ઉપાડી છે અને આ સમગ્ર ડાંગ જિલ્લાના આદિવાસીઓનો એક ગૌરવ સમાન છે. ધન્યવાદ. આજે શિલપતસિંહ રાજા એના અમે ડાંગ જિલ્લાના 5 રાજાઓ પરિવારો છીએ. સમગ્ર ડાંગની પ્રજા અને રાજા એમનું છે તો આ આદિવાસી મિલન થાય છે, પરંતુ મને નથી લાગતું કે એમાં એકતા જળવાતી નથી.
આજે 5 રાજા અહીંયા હાજર રહેવા જોઈતા હતા. અમે માત્ર ને માત્ર 2 રાજાઓ છીએ. પુરાણાના અમારા રાજાઓ જો બ્રિટિશરો સામે લડ્યા તો ખૂણે કાતરે રાજાઓ રહેતા હતા અને એ રાજાઓ એક થઈને એક મંચ પર આવીને એ બ્રિટિશરો સામે જંગલ બચાવવા માટે યુદ્ધ કર્યું અને બ્રિટિશરોને ભગાડ્યું. આજે અમારી ડાંગ જિલ્લાની જે પ્રજા છે, આ નવયુવાનો છે, આજે નવયુવાનો થોડાક વાણી વર્તણૂકમાં ફેરફાર કરે તેમ જે ભાવિ પેઢીના અમારા નવયુવાનો, બધા ડાંગ જિલ્લાના નવયુવાનો એ અમારી પ્રોપર્ટી છે અને બધા આજ ભાવિ પેઢીના એક આગેવાનો બનશે અને નેતાઓ બનશે. એટલે મારી નવયુવાનોને એક આહ્વાન કરું છું કે હમણાં ચાલે છે આફૂ, ગાંજા, ડ્રગ, એમાંથી આપણે નવયુવાનો જરા દૂર રહેશો કે જેથી કરીને આપણે ડાંગ જિલ્લા સક્ષમ બનશે અને ડાંગ જિલ્લામાં આપણો અવાજ જશે. તો દરેક ગામના મારા નવયુવાનો મિત્રોને હું આટલી જ વિનંતી કરીશ કે આપણે જમાનો સુધાર્યો છે પણ નીતિ બગડી છે અને આપણા ડાંગના આદિવાસી લોકો એટલે બુદ્ધિમાન લોકો છે, ઘોડા લોકો, આપણે ઘોડા લોકો છીએ એટલે આપણી ઇજ્જતની જાય. એ માટે દરેક મારી બહેનોને મારું આહ્વાન છે કે આવા આદિવાસી પ્રોગ્રામમાં એક આપણી સંસ્કૃતિ ડાંગી સાડી અને માથા પર એ પેલા ફરકીનો ટોંગર આપે અને આપણે સંસ્કૃતિને ઉજાગર કરે અને સંસ્કૃતિ આપણે જાળવાય એવી હું બધા જ મારી આદિવાસી ડાંગની પ્રજા પાસે અપેક્ષા રાખું છું. વધુમાં એક કામ હું કહીશ કે ડાંગનો જંગલ અને આદિવાસી એક ગાઢ મિત્રતા છે જંગલ સાથે. એટલે એ જંગલ બચાવવા માટે હું નવયુવાનોને આહ્વાન કરું છું કે આપણા ખૂણે કાતરે જઈ અને આપણો જંગલ બચાવો. આજે આપણે જંગલ બચાવતા હતા. ડાંગ જિલ્લામાં રાજાઓએ પોલીસ પટેલને કારભારીની પ્રથા ચાલુ કરી હતી. આજે સરકારે ડાંગ જંગલને નુકસાન કરવા માટે આજે પોલીસ પટેલે કારભારીની પ્રથા નાબૂદ કરી. એ યોગ્ય નથી. હું સરકારને વારંવાર રજૂઆત કરું છું કે અમારો ડાંગનો જંગલ હવે દિવસે લૂંટાય છે. આજે અમારા પૂર્વજો કંઈક શહીદ થયા છે એ જંગલ માટે કે જંગલ અમારા ડાંગનો અમારા પૂર્વજોએ બચાવેલો. હમણાં હું એક જ આહ્વાન કરું છું બધા ડાંગ જિલ્લાના આદિવાસીઓને, આપણે એક થાવ અને એક મંચ પર આવો અને ડાંગનો જંગલ બચાવીએ. જે ચોરીઓ થતી છે એને આપણે અટકાવીએ અને ફરી પાછા ગામડેમાં આપણે ભલે આપણે જે કંઈ ગામમાંથી આપવું પડે કે પોલીસ પટેલને કારભારીને આપણે ફાળો કરી અને એમને પગાર આપીએ. એ સરકાર ભિખારી છે એમ એ લોકોએ એક દિવસના પોલીસ પટેલને 1 રૂપિયા આપતા હતા તો 360 દિવસના 360 રૂપિયા પોલીસ પટેલ કારભારીને આપતા હતા. અને જંગલનું જે વિઝવવાનું હતું એ છે તો એના ધાબળા અને આમ તેમ તપેલા એ દરેક ગામને આપતા હતા. એટલે જ જંગલ બચતો હતો. દઉં નથી લાગતો એ દરેક ગામની જવાબદારી આવતી હતી. આજે મારે દુઃખ સાથે કહેવું છે કે સરકારને વારંવાર જો કરતા હોવા છતાં એ પોલીસ પટેલને કારભારીની પ્રથા નથી ચાલુ કરતા. આજે ગામનો વેરવિખેર થઈ ગયેલો છે. ગામમાં એકતા નથી, ગામમાં કંઈ નથી. એટલે હું બધા જ મારી પ્રજાને આહ્વાન કરું છું કે નવયુવાનો આપણે એક થાવ, એક મંચ પર આવો. બહેનોને પણ હું જાગૃત કરું છું કે બહેનો પણ એ મંચ પર આવે અને આપણે એક સાથે ડાંગ દરબાર પહેલાં આપણે એક મહારેલી કાઢી તમામ ડાંગના. જો પોલીસ પટેલની કારભારીની પ્રથા જો ચાલુ નહીં રહે તો ડાંગ દરબારનો બહિષ્કાર કરવામાં આવશે. બસ જય